આગળ વાત કરીએ સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે યુનિટી માર્ચ યોજાઈ હતી। એએમસી દ્વારા નિકોલ ખાતે યોજાઈ આ યુનિટી માર્ચ, જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા। વિરાટનગરથી ઓઢવ સુધી આ યુનિટી માર્ચ યોજાઈ। કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીનું નિવેદન પણ સામે આવ્યું, જેમાં તેમણે નરેન્દ્ર મોદી, બિરસા મુંડા, ગાંધીજી, સરદાર આંબેડકરને પુસ્તક સીમિત નથી રાખ્યા તે પ્રકારની વાત કરી। पदयात्राની અંદર સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ અને એમણે ચિત્રો માર્ગ કે વર્તમાનની નવી પેઢી ચાલે એમના માટે સમગ્ર રાષ્ટ્રમાં માનનીય મોદીજી અને અમિતભાઈના નેતૃત્વમાં, નડ્ડાજીના નેતૃત્વમાં આ કાર્યક્રમો થઈ રહ્યા છે। 150મી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ હોય, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ હોય કે વંદે માતરમ ગીતના 150 વર્ષ થવાનો શુભ સમન્વય જ્યારે થયો હોય ત્યારે આપણા સૌના માટે મિત્રો આ ગૌરવની બાબત છે। આ યાત્રાઓ પત્યા બાદ કરમસદથી કેવડિયા સુધી આખા દેશભરમાંથી યુવાનો આવવાના છે અને કેવડિયાથી કરમસદથી કેવડિયા લગભગ 150 કિલોમીટરની યાત્રા દેશભરના તમામ લોકો જોડાવાના છે।